શ્રી ગણેશાય નમઃ. હેલો મિત્રો, હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજથી આપણે દરરોજ સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને આપણે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી રોજ એક અધ્યાયનો પાઠ કરીશું, જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાયને અંત સુધી સંપૂર્ણ રીતે સાંભળજો, એટલે એનું ફળ પણ તમને પૂરેપૂરું મળે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને તત્પશ્ચાત મનુએ ઈક્ષ્વાકુને આ ઉપદેશ આપ્યો. કોઈ મનુષ્યને કેવળ અમૂલ્ય જ્ઞાન પ્રદાન કરવું પર્યાપ્ત નથી. આ કારણે ગ્રહણ કરનાર વ્યક્તિમાં તે જ્ઞાનના મૂલ્યો પ્રત્યે આદર અને તેની પ્રમાણભૂતતામાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. તો જ તેઓ તેમના જીવનમાં તેનો વ્યવહારિક દ્રષ્ટિએ અમલ કરવા માટે આવશ્યક પ્રયત્ન કરશે. શ્રી કૃષ્ણ અર્જુનને આપેલા આધ્યાત્મિક જ્ઞાનની વિશ્વસનીયતા અને મહત્તા પ્રતિપાદિત કરે છે. શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે જે જ્ઞાનનો તેને ઉપદેશ પ્રદાન કરી રહ્યા છે તે અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવાની અનુકૂળતા ખાતર નવીનતાની ઘડી કાઢવામાં આવ્યું નથી. આ એ જ શાશ્વત યોગ વિજ્ઞાન છે, જેનો ઉપદેશ તેમણે સૌ પ્રથમ વિવસ્વાન અર્થાત સૂર્યદેવને આપ્યો હતો, અને સૂર્યદેવે તે મનુષ્ય જાતિના મૂળ પૂર્વજ મનુને આપ્યો. મનુએ તે ઉપદેશ સૂર્યવંશના પ્રથમ રાજા ઈક્ષ્વાકુને આપ્યો. આ જ્ઞાનની પરંપરાગત અવતરણ પદ્ધતિ છે, જેમાં જ્ઞાનનો પૂર્ણ અધિકારી આ જ્ઞાનને એવી વ્યક્તિને પ્રસારિત કરે છે કે જે વાસ્તવિક જિજ્ઞાસુ છે. હે શત્રુઓનું દમન કરનાર, આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું, પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું. દિવ્ય જ્ઞાન ગ્રહણ કરવાની પરંપરાગત પદ્ધતિ અંતર્ગત શિષ્ય ભગવત પ્રાપ્તિનું વિજ્ઞાન તેના ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે, જે તેમણે તેમના ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું હોય છે. આ પરંપરાથી નિમિ અને જનક જેવા રાજર્ષિઓએ યોગ વિજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરી. આ પરંપરાનો પ્રારંભ સ્વયં ભગવાનથી થયો છે, જેઓ આ વિશ્વના પ્રથમ ગુરુ છે. તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો મિત્ર છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે પ્રાચીન વિજ્ઞાન તેને પ્રદાન કર્યું છે તે અસાધારણ રહસ્ય છે. વિશ્વમાં રહસ્ય બે કારણોસર જાળવી રાખવામાં આવે છે. કાં તો સ્વાર્થવશ સત્યને પોતાના પૂરતું સીમિત રખાય, અથવા તો જ્ઞાનનો દુરુપયોગ થતો બચાવવાના પ્રયોજનથી તેને ગોપનીય રખાય. યોગનું વિજ્ઞાન આ બંનેમાંથી એક પણ કારણસર ગોપનીય રાખવામાં આવતું નથી, પરંતુ તેને સમજવા માટે પાત્રતા હોવી આવશ્યક છે. આ શ્લોકમાં તે પાત્રતા ભક્તિના રૂપમાં વ્યક્ત કરવામાં આવી છે. ભગવદ્ ગીતાના ગહન ઉપદેશની સમજણ કેવળ વિદ્વતા કે સંસ્કૃત ભાષાના નિપુણતાને આધીન નથી. તેના માટે ભક્તિ આવશ્યક છે, જે જીવાત્માની ભગવાન પ્રત્યેની સૂક્ષ્મ ઈર્ષાનો નાશ કરે છે અને તેને ભગવાનના સૂક્ષ્મ અંશ તરીકે તેમજ તેમના દાસ તરીકેના વિનમ્ર સ્થાનને સ્વીકારવાની પાત્રતા પ્રદાન કરે છે. અર્જુને કહ્યું, આપ વિશ્વવાનથી
ઘણા સમય પશ્ચાત જન્મ્યા છો, તો હું કેવી રીતે સમજુ કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો? શ્રી કૃષ્ણના કથનમાંથી ઘટનાઓની આભાસથી વિસંગતતાથી અર્જુન ગૂંચવાઈ ગયો છે. સૂર્યદેવ તો સૃષ્ટિના પ્રારંભથી અસ્તિત્વ ધરાવે છે, જ્યારે શ્રી કૃષ્ણ તો આ વિશ્વમાં હજી હમણાં જ જન્મ્યા છે. જો શ્રી કૃષ્ણ વાસુદેવ અને દેવકીના પુત્ર છે, તો તેમણે આ વિજ્ઞાન વિવસ્વાનને શીખવ્યું એ વાક્ય અર્જુનને અસબદ્ધ પ્રતીત થાય છે. તેથી તે આ અંગે પૂર્ચા કરે છે. અર્જુનનો આ પ્રશ્ન ભગવાનના દિવ્ય અવતરણની વિભાવનાના વર્ણન દિવ્ય અવતરણની વિભાવનાના વર્ણનનું આહ્વાન કરે છે, અને શ્રી કૃષ્ણ આ અંગે આગામી શ્લોકમાં પ્રત્યુત્તર આપે છે. કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે. તું એ ભૂલી ગયો છે? જ્યારે હે પરમપદ, મને એ સર્વનું સ્મરણ છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટતા કરે છે. એવું માનવ રૂપમાં અર્જુનની સમક્ષ ઊભા છે. કેવળ તે કારણથી તેમની તુલના સાધારણ મનુષ્ય સાથે ન કરવી જોઈએ. કેટલીક વખત રાષ્ટ્રના રાષ્ટ્રપતિ કારાવાસની મુલાકાત લેવાનો નિર્ણય કરે છે, પરંતુ તેમને કારાવાસમાં ઉપસ્થિત જોઈને ભૂલથી પણ આપણે એવું તારણ કાઢતા નથી કે તેઓ પણ ગુનેગાર છે. આપણે જાણીએ છીએ કે તેઓ કારાવાસમાં કેવળ નિરીક્ષણ માટે આવ્યા છે. એ જ પ્રમાણે ભગવાન ક્યારેક માયિક સંસારમાં અવતરિત થાય છે, પરંતુ તેઓ તેમના દિવ્ય ગુણો અને સામર્થ્યનો કદાપી ત્યાગ કરતા નથી. યદ્યપિ હું અજન્મા છું, સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું, તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગ માયા શક્તિથી પ્રકટ થાવ છું. કેટલાક લોકો આ મતનો વિરોધ કરે છે કે ભગવાન શરીર ધારણ કરે છે, તેઓને ભગવાનનું નિરાકાર સ્વરૂપ અધિક માન્ય છે, કે જે સર્વવ્યાપક અમૃત અને સૂક્ષ્મ છે. ભગવાન અવશ્ય અમૃત તથા નિરાકાર છે, પરંતુ તેનો કોઈ પણ અર્થ એવો નથી થતો કે તેઓ એક સાથે સાકાર અને નિરાકાર સ્વરૂપમાં રહી શકતા નથી. ભગવાન સર્વશક્તિમાન હોવાથી તેમની પાસે શક્તિ છે કે તેઓ ઈચ્છિત આકારમાં પ્રકટ થઈ શકે છે. જો કોઈ એવી કલ્પના કરે કે ભગવાનનું સાકાર રૂપ હોઈ શકે નહીં, તો તેનો એ અર્થ છે કે તે વ્યક્તિ ભગવાનને સર્વસમર્થ માનતી નથી. તેથી એમ કહેવું કે ભગવાન નિરાકાર છે તે અપૂર્ણ કથન છે. બીજી બાજુ એમ કહું કે ભગવાન સાકાર રૂપમાં પ્રગટ થાય છે, તે પણ આંશિક સત્ય છે. સર્વશક્તિમાન ભગવાનના દિવ્ય વ્યક્તિત્વના બે પાસા છે, સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ. જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન, ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું. ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાવ છું. અગાઉના શ્લોકમાં ભગવાન સંસારમાં અવતરે છે એમ જણાવીને હવે શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર ધારણ કરવા અંગેનું 3 કારણોનું વર્ણન કરે છે. 1. દુષ્ટોનો નાશ કરવા. 2. પવિત્રજનોની રક્ષા કરવા. 3. ધર્મની સ્થાપના કરવા. જો કે આપણે આ 3 કારણ ગહન અભ્યાસ કરીએ તો આ 3માંથી એક પણ કારણ અધિક વિશ્વનીય પ્રતીત થતું નથી. ભક્તોની રક્ષા કરવા. ભગવાન તેના ભક્તોના હૃદયમાં બિરાજમાન હોય છે અને અંદરથી તેમનું સદા રક્ષણ કરે છે. આ આશયથી અવતાર ધારણ કરવાની કોઈ આવશ્યકતા નથી. દુષ્ટોનો નાશ કરવા, તો કે ભગવાન સર્વશક્તિમાન છે અને દુષ્ટોનો સંહાર કેવળ સંકલ્પ માત્રથી કરી શકે તેમ છે. તેમણે આ કાર્યની પૂર્તિ હેતુ શા માટે અવતાર ધારણ કરવો પડે? ધર્મનું સંસ્થાપન કરવા, તો કે વેદોમાં ધર્મનું સનાતન વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન તેનું પુનઃસ્થાપન
તેમના સંતો દ્વારા પણ કરાવી શકે તેમ છે. આ કાર્યની પૂર્તિ માટે પણ તેમણે સ્વયં સાકાર રૂપમાં અવતરવાની આવશ્યકતા નથી. હે અર્જુન, જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તેમણે આ શરીર ત્યજ્યા પશ્ચાત સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી, પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે. જે રીતે ચંદ્રમા રાત્રિના આકાશમાં તેની પૂર્ણ કલા સાથે પ્રગટ થાય છે, તે જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ દેવકી અને વાસુદેવ સમક્ષ પ્રગટ થયા. આ ભગવાનના જન્મનું દિવ્ય સ્વરૂપ છે. જો આપણે તેમના જન્મ અને લીલાઓની દિવ્યતા પ્રત્યે શ્રદ્ધાનો વિકાસ કરીશું, તો આપણે સુગમતાથી તેમના સાકાર સ્વરૂપની ભક્તિમાં તલ્લીન થઈ શકીશું અને આપણા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે. હવે મન કેવી રીતે શુદ્ધ થાય? આસક્તિ, ભય અને ક્રોધનો ત્યાગ કરીને તથા મનને ભગવાનમાં લીન કરીને અંતઃકરણ શુદ્ધ થાય છે. વાસ્તવમાં ભય અને ક્રોધનું કારણ આસક્તિ છે. જે વિષય પ્રત્યે આપણને આસક્તિ છે, તે છીનવાઈ જવાના સંશયમાંથી ભય ઉત્પન્ન થાય છે અને આપણી આસક્તિના વિષયની પ્રાપ્તિમાં આવતા વિઘ્નોથી ક્રોધ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આસક્તિ મનને ગંદુ થવાનું મૂળ કારણ છે. જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે. અહીં શ્રી કૃષ્ણ કહે છે કે તેઓ પ્રત્યેક મનુષ્યને તેમના પ્રત્યેની શરણાગતિ પ્રમાણે ફળ પ્રદાન કરે છે. જેઓ ભગવાનના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તેમને તેઓ કર્મના સિદ્ધાંત રૂપે મળે છે. તેઓ તેમના હૃદયમાં બિરાજે છે, તેમના કર્મોની નોંધ લે છે અને તે પ્રમાણે ફળ આપે છે. પરંતુ આવા નાસ્તિક લોકો પણ તેમની સેવા કરવાથી દૂર રહી શકતા નથી. તેઓ ભગવાનની માયા શક્તિના સંપત્તિ, સુવિધાઓ, સંબંધીઓ, પ્રતિષ્ઠા વગેરે જેવા ઓછાયા હેઠળ તેની સેવા કરવા બંધાયેલા હોય છે. માયા તેમને ક્રોધ, વાસના અને લોભની પકડમાં જકડી રાખે છે. બીજી બાજુ તેઓ તેમના મનને સાંસારિક પ્રલોભનોથી વિમુખ કરીને ભગવાનને તેમના લક્ષ્ય અને આશ્રય તરીકે સ્વીકારીને તેમના પ્રત્યે સન્મુખ થાય છે. તેમની દેખભાળ સ્વયં ભગવાન જેમ એક માતા પોતાના બાળકની દેખભાળ કરે તેમ ભગવાન કરે છે. આ સંસારમાં જેઓ સાંસારિક કર્મોમાં સ્થિતિની ઈચ્છા રાખે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે, કારણ કે સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે. જે મનુષ્યો સાંસારિક લાભની કામના કરે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે અને તેમની પાસે વરદાન પ્રાપ્ત કરે છે. સ્વર્ગીય દેવતાઓ જે વરદાન પ્રદાન કરે છે, તે માય અને અલ્પકાલીન હોય છે. વળી દેવતાઓ પણ તે કેવળ પરમ પુરુષોત્તમ ભગવાન પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને જ પ્રદાન કરી શકે છે. મનુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમના 4 વિભાગની રચના કરવામાં આવી છે. જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું, છતાં મને અકર્તા અને સનાતન જાણ. મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે. જે મારા આ સ્વરૂપને જાણે છે, તે કદાપી કર્મફળના બંધનમાં બંધાતો નથી. ભગવાન પૂર્ણ શુદ્ધ છે અને તેઓ જે કંઈ પણ કરે છે, તે પણ શુદ્ધ અને માંગલિક થઈ જાય છે. સૂર્ય, અગ્નિ અને ગંગાની જેમ પવિત્ર વિભૂતિઓ અપવિત્ર પરિસ્થિતિ કે વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ કદાપી વિકારોથી દૂષિત થતી નથી. સૂર્યપ્રકાશ મૂત્રના ખાબોચિયામાં પડે છે
છતાં સૂર્ય દૂષિત થતો નથી. સૂર્ય તે ગંદા ખાબોચિયાને શુદ્ધ કરીને પણ પોતાની પવિત્રતા જાળવી રાખે છે. એ જ પ્રમાણે આપણે અગ્નિમાં અશુદ્ધ પદાર્થ નાખીએ તો પણ તેની પવિત્રતા જળવાઈ રહે છે. અગ્નિ પવિત્ર છે અને તેમાં જે કંઈ નાખવામાં આવે છે તે પણ પવિત્ર થઈ જાય છે. એ જ પ્રમાણે વરસાદી પાણીની નહેરો ગંગામાં ઠલવાય છે, પરંતુ તેને કારણે ગંગા ગટર બની જતી નથી. ગંગા પવિત્ર છે અને તે નદી ગંદી નહેરો પણ ગંગામાં ભળી જવાથી પરિવર્તન પામીને પવિત્ર થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન તેમની કરેલા કર્મો દ્વારા દૂષિત થતા નથી. આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મોક્ષએ પણ કર્મ કર્યા હતા. તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલોને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. આમ સંતો કે જેમને કર્મ કરવા માટે કોઈ અંગત સ્વાર્થ હોતો નથી, છતાં પણ તેઓ ભગવાનના સુખ માટે કર્મમાં વ્યસ્ત રહે છે. ભક્તિભાવપૂર્ણ કર્મો ભગવત કૃપાને પણ આકર્ષિત કરે છે. શ્રી કૃષ્ણ અર્જુનને એ જ કરવાનો ઉપદેશ આપે છે. અર્જુનને બંધન મુક્ત કર્મો કરવાનો ઉપદેશ આપીને શ્રી કૃષ્ણ હવે કર્મના તત્વજ્ઞાનની વિસ્તૃત વ્યાખ્યાનો પ્રારંભ કરે છે. કર્મ શું છે અને અકર્મ શું છે? જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ. ધર્મના સિદ્ધાંતો અંગેનો નિર્ણય માનસિક અનુમાનના આધારે કરી શકાય નહીં. બુદ્ધિશાળી લોકો પણ શાસ્ત્રો અને સંતો દ્વારા પ્રસ્તુત પણ દેખીતી રીતે વિરોધાભાસી લાગતા તર્કોની ભૂલ ભૂલામણીથી મૂંઝાઈ જાય છે. ઉદાહરણ તરીકે વેદો અહિંસાનો ઉપદેશ આપે છે. તદનુસાર મહાભારતમાં અર્જુન કર્મના આ જ સિદ્ધાંતનું અનુસરણ કરવા ઈચ્છે છે અને હિંસાથી દૂર રહેવા માંગે છે. પણ શ્રી કૃષ્ણ કહે છે કે અહીં તેનું કર્તવ્ય હિંસામાં પ્રવૃત્ત થવાનું છે. જો સંજોગો પ્રમાણે ઉત્તરદાયિત્વ પરિવર્તન પામતું રહે તો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્તિનું કર્તવ્ય સુનિશ્ચિત કરવું એ જટિલ વિષય છે. યમરાજ મૃત્યુના દેવે કહ્યું છે કે શું ઉચિત કર્મ છે અને શું અનુચિત કર્મ છે, તેનો નિર્ણય કરવો એ મહાન ઋષિઓ અને સ્વર્ગીય દેવતાઓ માટે પણ કઠિન છે. ધર્મનું સર્જન સ્વયં ભગવાન દ્વારા થયું છે અને એકમાત્ર તેઓ જ તેના સાચા જ્ઞાતા છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તેઓ હવે તેની સમક્ષ કર્મ અને અકર્મનું ગુપ્ત વિજ્ઞાન પ્રગટ કરશે, જેના દ્વારા અર્જુન પોતાને માયિક બંધનોથી મુક્ત કરી શકશે. તારે ત્રણેય કર્મો, સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે. શ્રી કૃષ્ણ દ્વારા કર્મને 3 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એક કર્મ, બીજું વિકર્મ અને ત્રીજું અકર્મ. કર્મ એ શુભ કાર્ય છે, જે શાસ્ત્રો દ્વારા ઇન્દ્રિયોના નિયમન તથા મનના શુદ્ધિકરણ માટે સૂચિત કરવામાં આવ્યા છે. નિષિદ્ધ કર્મ તો કે વિકર્મ એ અમામિક કાર્યો છે, જે શાસ્ત્રો દ્વારા વર્જિત છે, કારણ કે તે હાનિકારક છે અને પરિણામે આત્માનું પતન થાય છે. અકર્મ તો કે અકર્મ એ ફળમાં આસક્તિ રાખ્યા વિના કેવળ ભગવાનના સુખ માટે કરવામાં આવતું કાર્ય છે. ન તો તેની કોઈ કાર્મિક પ્રતિક્રિયા હોય છે કે ન તો તેને કારણે આત્મા બંધનમાં ફસાય છે. જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે, તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાંત છે. પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે, જેમના પ્રત્યેક કર્મ માયિક સુખોની કામનાથી મુક્ત હોય છે, તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે,
તેનાથી વિપરીત જ્યારે આત્મ દિવ્ય જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે તેને પ્રતીતિ થાય છે કે જે આનંદ તે ઝંખે છે તે ઇન્દ્રિય વિષયોથી પ્રાપ્ત થશે નહીં, પરંતુ ભગવાનની ભક્તિયુક્ત સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. પરિણામે તે ભગવાનના સુખ માટે પ્રત્યેક કાર્ય કરવામાં છે. જે કંઈ પણ તું કર, જે કંઈ પણ તું આરોગી, જે કંઈ પણ તું આહુતિ તું પવિત્ર અગ્નિને અર્પે છે, જે કંઈ પણ તું દાન કરે અને જે કંઈ પણ તું તપસ્યા કરે છે, તું તે મને સમર્પિત કર. આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી. તેઓ સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી. બાહ્ય દેખાવને આધારે કર્મનું વર્ગીકરણ કરી શકાય નહીં. મનની અવસ્થા કર્મ અથવા અકર્મ હોવાનું સુનિશ્ચિત કરે છે. જ્ઞાની પુરુષોના મન ભગવાનમાં લિપ્ત હોય છે. ભગવાન સાથેના ભક્તિયુક્ત ઐક્ય તેઓ પૂર્ણ તૃપ્ત હોવાના કારણે ભગવાનને જ તેમના એકમાત્ર આશ્રય તરીકે સ્વીકારે છે તથા બાહ્ય અન્ય કોઈ પણનો આશ્રય લેતા નથી. આ માનસિક અવસ્થાને કારણે તેમના પ્રત્યેક કર્મને અકર્મ કહેવામાં આવે છે. તેઓ અપેક્ષાઓ અને સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દ્રષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી. જે મનુષ્ય સ્વતઃ પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વંદ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેના સમભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપી બદ્ધ થતા નથી. જેવી રીતે સિક્કાની બે બાજુઓ હોય છે, તે જ પ્રમાણે ભગવાને પણ આ સૃષ્ટિનું સર્જન અનેક દૈત્યતાયુક્ત કર્યું છે. રાત્રિ અને દિવસ, મધુર અને ખાટું, ગરમી અને ઠંડી, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વગેરે. ગુલાબના છોડમાં સુંદર પુષ્પ પણ હોય છે તો અણગમતા કાંટા પણ હોય છે. જીવન પણ અનેક દ્વૈતતાઓ લઈને આવે છે. સુખ અને દુઃખ, વિજય અને પરાજય, કીર્તિ અને અપકીર્તિ. સ્વયં રામને તેમની દિવ્ય લીલાઓના ભાગરૂપે અયોધ્યાના રાજા તરીકેના રાજ્યાભિષેકની પૂર્વે વનવાસ આપવામાં આવ્યો હતો. આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. તેઓ સર્વ કર્મ યજ્ઞની ભાવનાથી કરે છે, તેથી તેઓ કામિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવત ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે, તેમના માટે આહુતિ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો યજ્ઞપટ બ્રહ્મ છે. આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે, તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં સંસારના પદાર્થો ભગવાનની ભૌતિક શક્તિ માયાના બનેલા છે. શક્તિ અને શક્તિમાન એક જ છે અને ભિન્ન પણ છે. ઉદાહરણ તરીકે પ્રકાશ એ અગ્નિની શક્તિ છે. તેને અગ્નિથી પૃથક પણ ગણી શકાય, કારણ કે તે બહાર છે, પરંતુ તેને સ્વયં અગ્નિનો અંશ પણ ગણી શકાય છે. તેથી જ જ્યારે સૂર્યકિરણો બારીમાંથી ઓરડામાં પ્રવેશે છે તો લોકો કહે છે કે સૂર્ય ઉદય થયો. અહીં તેઓ સૂર્યકિરણોને સૂર્ય તરીકે એક સૂત્ર કરે છે. શક્તિ શક્તિમાનથી પૃથક પણ છે અને છતાં તેનો અંશ પણ છે. કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે અને અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે તેઓ પરત સત્ય બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ આહુતિ અર્પણ કરે છે. પૂર્ણ દિવ્ય ચેતનાથી યુક્ત થઈને ભગવાનને સમર્પિત કરવાની ભાવના સાથે યજ્ઞ સંપન્ન કરવો જોઈએ. આમ છતાં લોકોના જ્ઞાનમાં વિભિન્ન હોવાના કારણે તેઓ અલગ અલગ પ્રકારે ભિન્ન ચેતના સાથે યજ્ઞ કરે છે. જે લોકો અલ્પ જ્ઞાનથી યુક્ત છે અને માયિક ફળની અપેક્ષા રાખે છે,
તેઓ દેવતાઓને પ્રસન્ન કરવા યજ્ઞ કરે છે. અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે. અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે. કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞ રૂપે જ્ઞાનનો વિકાસ કરે છે. વળી અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે, જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે. કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસને નિયંત્રિત કરીને જીવન શક્તિના નિયમોમાં પૂર્ણતયા મગ્ન થઈ જાય છે, જ્યારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞ રૂપે જીવન શક્તિમાં અર્પિત કરે છે. આ સર્વ યજ્ઞને જાણનારાઓ આવા યજ્ઞના પરિણામ સ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે. જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે, તેઓ તેના અમૃત સમાન વિશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે. હે ગુરુ શ્રેષ્ઠ, જેઓ યજ્ઞ કરતા નથી, તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી. આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મોમાંથી ઉત્પન્ન થયેલા જાણ આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠને કાપી નાખે છે. હે શત્રુઓનું દમન કરનાર, જ્ઞાન યજ્ઞ કોઈ પણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતતઃ સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે. શ્રી કૃષ્ણ હવે પૂર્વે વર્ણિત યજ્ઞને ઉચિત પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરે છે. તેઓ અર્જુનને કહે છે કે શારીરિક ક્રિયાઓ દ્વારા ભક્તિ કરવી એ ઉમદા છે, પરંતુ પર્યાપ્ત નથી. કર્મકાંડી અનુષ્ઠાનો, વ્રતો, મંત્રજાપ, પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા આ સર્વ ઉત્તમ છે, પરંતુ જો તેનું અનુપાલન જ્ઞાનપૂર્વક નહીં થાય તો તે કેવળ શારીરિક પ્રવૃત્તિ બની જાય છે. આ પ્રકારની યાંત્રિક રીતે થતી ક્રિયાઓ કંઈ પણ ન કરવા કરતાં તો ઉચિત છે, પરંતુ તે મનની શુદ્ધિ માટે પર્યાપ્ત નથી. આધ્યાત્મિક ગુરુને શરણે જઈને જો સત્યને જાણ, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. જીવાત્માની બુદ્ધિ અનંત જન્મોથી અજ્ઞાન વાદળોથી આચ્છાદિત છે. અવિદ્યાથી આચ્છાદિત હોવાને કારણે બુદ્ધિ કેવળ સ્વપ્રયાસોથી તેના અજ્ઞાનને દૂર કરી શકતો નથી. મનુષ્ય ભગવત પ્રાપ્તિ મહાપુરુષ કે જે પરમ સત્યને જાણે છે, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ જ્ઞાન દ્વારા અજ્ઞાનના અવસ્થા પ્રાપ્ત કરીને, હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહીં. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈ શકીશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે, તેમજ મારામાં જ છે. જે રીતે અંધકાર કદાપી સૂર્યને ઢાંકી શકતો નથી, એ જ પ્રમાણે એકવાર જ્ઞાન અવસ્થા પ્રાપ્ત કર્યા પશ્ચાત બ્રહ્મ આત્મા પર પુનઃ હાવિશ થઈ શકતો નથી. જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે, તેઓ પણ દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં બેસીને માયિક સંસારના ભવસાગરને પાર કરી શકે છે. એક સંસાર એક મહાસાગર સમાન છે, જેમાં પ્રાણી જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુરૂપી પ્રવાહોમાં ગોથા ખાધા કરે છે. માયા શક્તિને કારણે 3 પ્રકારના દુઃખો સહન કરવા પડે છે. આદિ આત્મિક વ્યક્તિના પોતાના શારીરિક મને અને માનસિક કષ્ટ, આદિ ભૌતિક અન્ય લોકોને કારણે ઉદ્ભવતા કષ્ટ, આદિ દૈવિક પ્રાકૃતિક આપદાઓથી ઉદ્ભવતા દુઃખ. આ પ્રકારના માયિક બંધનોની અવસ્થામાં આત્મા માટે કોઈ રાહતની સંભાવના હોતી નથી
અને આવી દુઃખદ પરિસ્થિતિમાં આપણા અનંત જન્મો વીતી ચૂક્યા છે. જેમ મેદાનમાં ફૂટબોલ ખેલાડીઓના પગની ઠોકર ખાતો રહે છે, તેમ આત્મા તેના પુણ્ય કે પાપયુક્ત કર્મોને અનુસાર ઉન્નત થઈને સ્વર્ગલોકમાં જાય છે, વળી નર્કવાસ જેવા નિમ્ન લોકમાં પટકાય છે અને પુનઃ પૃથ્વીલોકમાં પાછો ફરે છે. દિવ્ય જ્ઞાન સંસાર સાગર પાર કરવા માટે નૌકા પ્રદાન કરે છે. અજ્ઞાની લોકો કાર્ય કરે છે અને તેનાથી બંધાઈ જાય છે, જ્યારે આ જ કર્મો ભગવાનના યજ્ઞ તરીકે કરવાથી જ્ઞાની મુક્ત થઈ જાય છે. આમ જ્ઞાન માયિક બંધનો કાપવા માટેનું સાધન છે. જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. અગ્નિના તણખામાં પણ એ ગર્ભિત શક્તિ રહેલી છે કે જે પ્રચંડ જ્વાળા બની શકે છે અને દહનશીલ પદાર્થોના વિશાળ ઢગલાને બાળીને ભસ્મ કરી દે છે. આપણી સાથે પણ અનંત જન્મોથી કરેલા પાપ અને પુણ્યશાળી કર્મોના પ્રતિફળોનું પોટલું બંધાયેલું છે. જો આપણે આ કર્મોના ફળો ભોગવીને તેમને સમાપ્ત કરવાનો પ્રયાસ કરીશું તો અનેક જન્મો લાગી જશે અને તે દરમિયાન આપણા અન્ય કર્મો સંચિત થવાની અનંત ક્રિયાઓ થતી રહેશે. પરંતુ શ્રી કૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે જ્ઞાનમાં એ શક્તિ છે જે આપણા કર્મોના ઢગલાને આ જ જન્મમાં બાળીને ભસ્મ કરી શકે તેમ છે. આમ થવાનું કારણ એ છે કે આત્મા અને તેના ભગવાન સાથેનું સંબંધનું જ્ઞાન આપણને ભગવાનને શરણાગત થવાની દિશામાં દોરી જાય છે. જ્યારે આપણે ભગવાનને શરણાગત થઈ જઈએ છીએ ત્યારે તેઓ આપણા અનંત જન્મોના સંચિત કર્મોના સંગ્રહને ભસ્મ કરી નાખે છે અને આપણને માયિક બંધનમાંથી મુક્ત કરે છે. આ સંસારમાં દિવ્ય જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. જે દીર્ઘકાલીન યોગ સાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે, તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. જ્ઞાનમાં મનુષ્યને પવિત્ર કરવાની, ઉન્નત કરવાની, મુક્ત કરવાની તથા ભગવાન સાથે જોડવાની શક્તિ હોય છે. એથી તે સર્વોત્કૃષ્ટ પવિત્ર છે. પરંતુ જ્ઞાનને બે પ્રકારની શ્રેણીઓમાં વિભાજિત કરવું આવશ્યક છે: સૈદ્ધાંતિક જ્ઞાન તથા વ્યવહારિક જ્ઞાન. તેઓ જેમની શ્રદ્ધા પ્રગાઢ છે, તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શાશ્વત પરમ શાંતિ પામે છે. શ્રી કૃષ્ણ હવે શ્રદ્ધાની વિભાવનાને જ્ઞાનના સંદર્ભમાં પ્રસ્તુત કરે છે. આ બધા જ આધ્યાત્મિક સત્યો શીઘ્રતાથી દ્રષ્ટિગોચર થતા નથી. તેમાંના કેટલાકની અનુભૂતિ આધ્યાત્મિક પથ પર પર્યાપ્ત ઉન્નતિ કર્યા પછાત જ થાય છે. જો આપણે કેવળ જેને વર્તમાનમાં ચકાસી શકાય કે મનથી ગ્રહણ કરી શકાય એનો જ સ્વીકાર કરીશું તો આપણે ઉચ્ચ આધ્યાત્મિક રહસ્યોથી વંચિત રહી જશું. વર્તમાનમાં આપણે જે સમજી શકતા નથી તેનો સ્વીકાર કરવામાં શ્રદ્ધા સહાય કરે છે. પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે, તેમનું પતન થાય છે. કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ યોગમાં કે ન તો પરલોકમાં સુખ છે. હે અર્જુન, જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતા નથી. તેથી અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી, પોતાને કર્મયોગમાં સ્થિત કર, ઊભો થા અને યુદ્ધ કર. વેદો કહે છે કે મનુષ્યનો શારીરિક મગજ મસ્તિષ્કમાં છે, પરંતુ સૂક્ષ્મ મન હૃદયમાં પ્રદેશમાં હોય છે. તે જ કારણે પ્રેમ અને દ્વેષમાં વ્યક્તિને હૃદયમાં પીડાની અનુભૂતિ થાય છે. આ અર્થ પ્રમાણે હૃદય એ કરુણા, પ્રેમ, સહાનુભૂતિ અને સર્વ પ્રકારની શુભ ભાવનાઓનો સ્ત્રોત છે. તેથી જ્યારે શ્રી કૃષ્ણ હૃદયમાં ઉત્પન્ન થયેલા સંશયોનો ઉલ્લેખ કરે છે ત્યારે તેમનું તાત્પર્ય તે મનમાં ઉત્પન્ન થયેલા સંશયો અંગે છે.
જે સૂક્ષ્મ યંત્ર હૃદયના પ્રદેશમાં સ્થિત છે. અર્જુનના આધ્યાત્મિક ગુરુ તરીકેની ભૂમિકામાં પરમાત્માએ તેમના શિષ્યને કર્મયોગની સાધના દ્વારા જ્ઞાનયુક્ત આંતરદ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત કરવી તેનો જ્ઞાનોપદેશ કર્યો છે. તેઓ હવે અર્જુનને ઉપદેશ આપે છે કે તે જ્ઞાન અને શ્રદ્ધા બંનેનો ઉપયોગ કરીને તેના મનમાંથી સંશયોનો નાશ કરે. તત્પશ્ચાત તેઓ કર્મનું આહ્વાન કરીને અર્જુનને કહે છે કે ઉઠ અને કર્મયોગની ભાવનાથી તારા કર્તવ્યોનું પાલન કર. કર્મનો ત્યાગ અને કર્મનું પાલન, આવો દ્વિઅર્થી ઉપદેશ હજી અર્જુનના મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરે છે, જે તે આવનારા અધ્યાયમાં પ્રારંભમાં વ્યક્ત કરે છે. મિત્રો, અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય સમાપ્ત થાય છે. ધન્યવાદ.